તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સમયથી જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી ડીવી લિસ્ટ આવી ગઈ છે. 27 તારીખના સાંજે 7 વાગ્યા બાજુ છે આ ડીવી લિસ્ટ જાહેર કરી દેવામાં આવી હતી. અને ફ્રેન્ડ્સ, આ ડીવી લિસ્ટ આવ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓના સપના તૂટી ગયા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે દુઃખી થઈ ગયા હશે. મારા જેવા વિદ્યાર્થીઓ ફ્રેન્ડ્સ જે મહેનત કરી હતી, આપણા જેવા ઘણા બધા ઉમેદવારો છે જે સારી એવી મહેનત કરી હતી, છતાં પણ એ લોકોનું પરિણામ છે એ ધાર્યું આવ્યું નથી. એ લોકોએ ધાર્યું હતું એવું પરિણામ એ લોકોને મળ્યું નથી. તો એમાં ફ્રેન્ડ્સ કંઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ફ્રેન્ડ્સ આ ડીવી લિસ્ટમાં તમારું નામ નહીં જોયું હોય તો તમે નિરાશ થઈ ગયા હશો, ઉદાસ થઈ ગયા હશો. તો ફ્રેન્ડ્સ, આ તો એક નોર્મલ વાત છે, કારણ કે આપણે મહેનત કરી હતી તો આપણું પરિણામ છે આપણાને મળ્યું ના હોય તો એનાથી આપણાને થોડુંક દુઃખ તો થાય જ. મને પણ થયું છે, કારણ કે હું પણ જનરલ કેટેગરીમાં આવું છું અને મારા પણ માર્ક્સ એટલા નથી થતા. તો ફ્રેન્ડ્સ, એમાં વધારે હવે કંઈ ચિંતા કરવાની કે સોચવાની જરૂરત નથી. આપણે છે વગર સોચ્યાથી આગળ વધવું જોઈએ અને જે આપણે પાસ્ટમાં ભૂલ કરી છે એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ નહીં કરીશું. એવી રીતે આપણે આગળ વધવું જોઈએ અને આપણાને કોન્ફિડન્સ હોવો જોઈએ કે આગળ જઈને આપણાને આનાથી સારી પોસ્ટ છે એ મળી શકે છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ ઉપર હાઇપનો ઓપ્શન આવી ગયો છે. તમે કમેન્ટ સેક્શનને સ્વાઇપ કરીને વિડીયોને હાઇપ પોઈન્ટ્સ આપી શકો છો, જેથી કરીને છે આપણા વિડીયોને વધુ રીચ મળે અને બધા વિદ્યાર્થીઓને આ વિડીયોનો લાભ મળે. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ કેટેગરી વાઇઝ છે એ મેરિટ, ડીવી લિસ્ટનું મેરિટ આવી ગયું છે. તો એ મેરિટની આપણે ચર્ચા કરી લઈએ જરા. તો ભરતી બોર્ડના ડેટા મુજબ છે 32,000 ની આસપાસ છે એટલા લોકોએ પાર્ટ એ અને પાર્ટ બી માં બંને પાર્ટમાં પાસ થયા છે. 2.5 લાખ જેવા ઉમેદવારો એક્ઝામ આપી હતી. એમાંથી ફક્ત અને ફક્ત 32,000 જેવા લોકો છે એ પાર્ટ એ અને પાર્ટ બી માં બંનેમાં પાસ થયેલા લોકોની સંખ્યા બસ આટલી જ છે. અને ડીવી લિસ્ટની અંદર 22,000 જેટલા ઉમેદવારોનું નામ આવ્યું છે. તો આમાં આપણે જોઈ લઈએ. જનરલ મેલની આપણે વાત કરીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કેટલું કટ ઓફ રહ્યું છે, તો એમાં 120.50 છે. જનરલ મેલની અંદર 120.50 છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ અટક્યું છે. અને મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ છે એ 98.25 જેવા છે. જનરલમાં ટોટલ 10,333 ઉમેદવારો છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે ને એ લોકોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. પછી આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ ની. તો ફ્રેન્ડ્સ, ઈડબ્લ્યુએસ નું કટ ઓફ છે એ જરાક અનએક્સપેક્ટેડ રહ્યું. તો આપણે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો એમાં પુરુષ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કટ ઓફ રહ્યું છે 94.50 અને મહિલા ઉમેદવારો માટે કટ ઓફ રહ્યું છે 80.50. ઈડબ્લ્યુએસ ની અંદર ટોટલ સીટ છે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે તો એમની સંખ્યા 2781 જેટલી છે. એસસીબીસી નું કટ ઓફ છે એ મેલ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કટ ઓફ 109.75 રહ્યું છે અને મહિલાઓ માટે 80.25 જેટલું છે. 5737 ઉમેદવારો છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. પછી વાત કરીએ એસસી નું કટ ઓફ. તો એસસી મેલ ની અંદર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કટ ઓફ છે એ 94.75 જેટલું છે અને મહિલાઓ માટે 80.50 છે. ટોટલ 1631 જેટલા એસસી ના ઉમેદવારો છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. અને એસટી ની આપણે વાત કરીએ તો 80.50 છે એ મેલ ઉમેદવારો માટે છે અને મહિલાઓ માટે કટ ઓફ છે એ 80 પર અટક્યું છે. 1682 જેટલા ઉમેદવારો છે એ એસટી કેટેગરીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. ફ્રેન્ડ્સ, આ હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ઓફિશિયલ કેટેગરી વાઇઝ કટ ઓફ, જે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એલઆરડી ઉપર મૂકવામાં આવ્યું છે. આ ઓફિશિયલી તમને એલઆરડી લખો એટલે તમને પોલીસ ભરતી બોર્ડની છે ઓફિશિયલ વેબસાઇટ તમને મળી જશે ગૂગલ ઉપર. ત્યાં તમે ક્લિક કરીને આ જોઈ શકો છો અને અન્ય પણ ઘણી અપડેટ છે એ તમે પોલીસ ભરતીની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આની અંદર મને શું શોકિંગ લાગ્યું, તો જનરલ મેલમાં તો થોડુંક એક્સપેક્ટ મેં કર્યું હતું
કે 115 ની આજુબાજુ વધારે રહી શકતું હતું, પણ હાલ પરિણામ તો આપણા સામે છે. તો આપણું એનાલિસિસ છે થોડુંક આમ તેમ થઈ ગયું, એટલે હાલ તો પરિણામ આપણી સામે છે અને જે પરિણામ છે આપણે સ્વીકારવું જ પડશે. અને આની અંદર છે ફ્રેન્ડ્સ, જનરલ અને ઓબીસી ની અંદર છે એ અનએક્સપેક્ટેડ કટ ઓફ રહ્યું છે, અને એમના કમ્પેરિઝનમાં ઈડબ્લ્યુએસ નું કટ ઓફ છે એ થોડુંક ઓછું રહી ગયું છે. તો ફ્રેન્ડ્સ, જનરલી છે એ જનરલ અને ઈડબ્લ્યુએસ નું કટ ઓફ છે એ સરખે સરખું થતું હોય છે, 2-5 માર્ક્સનો એમાં ફરક હોય છે. પણ આ કેન્ડિડેટ્સના ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે ઈડબ્લ્યુએસ ની કેટેગરીમાં કેન્ડિડેટ્સનું ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા પૂરો નહીં થતું હોય, એટલા માટે એ લોકોનું કટ ઓફ ઓછું રહ્યું છે. જનરલમાં વધારે ઉમેદવારો હશે, અને એસસી-બીસી એટલે ઓબીસીમાં વાત કરીએ તો એમાં પણ એ ઉમેદવારોની સંખ્યા પ્રમાણે 109.75 જેટલું કટ ઓફ અટક્યું છે. તો જે છે હવે આપણાને સ્વીકારવું પડશે. અને જો તમારું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં ન આવ્યો હોય તો તમારે વધારે ચિંતા કરવાની જરૂરત નથી. મારી સાથે તમે આ ચેનલ પર જોડાઈ શકો છો. આપણે છે નેક્સ્ટ ભરતીની તૈયારી છે એ હમણાં ચાલુ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી જર્નીમાં સાથે જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું તમને મારી જે પાસ્ટમાં ભૂલ કરી છે એ બધી મેં તમને ગાઈડ કરતો રહીશ. એટલા માટે ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે જે છે ફ્રેન્ડ્સ એ સ્વીકારવું તો પડશે જ. આની સાથે સાથે મારા પાસે એસટી કેટેગરીના કંઈક સમાચાર આવ્યા છે. એ મેસેજની અંદર એવું છે કે એસટી કેટેગરીની છે એ ફૂલ સીટ ભરાવાના નથી, જગ્યાઓ ખાલી રહી જવાની છે. તો એમાં આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, જે આપણી કોન્સ્ટેબલની ભરતી નીકળી હતી, ફ્રેન્ડ્સ, જે કોન્સ્ટેબલની ભરતી નીકળી હતી એની અંદર એસટી માટેની સીટ છે એ પુરુષ ઉમેદવાર માટે 1345 જેટલી છે, અને 526 છે એ સ્ત્રીઓ માટેની બેઠક છે પોલીસ કોન્સ્ટેબલની અંદર. તો ટોટલ એવું થાય છે 1871 સીટ છે એ એસટી કેટેગરી માટે ટોટલ છે. તો એમાંથી ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે જે ડીવીલી લિસ્ટ આવી છે એની અંદર કટ ઓફમાં બતાવવામાં આવ્યું છે કે એસટી કેટેગરીની અંદર ટોટલ ક્વોલિફાઈડ ઉમેદવારો છે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે એમની સંખ્યા 1682 છે. એટલે ફ્રેન્ડ્સ, આપણે માઇનસ કરીએ, 1871 માંથી 1682 માઇનસ કરીએ તો 189 જેટલી સીટ છે એસટી કેટેગરીની અંદર ખાલી રહી જવાની છે. એટલે જ ફ્રેન્ડ્સ, એસટી કેટેગરીની અંદર છે એ ખૂબ ઓછું મેરિટ રહ્યું છે. અને આટલા ઓછા મેરિટ હોવા છતાં પણ ઉમેદવારો છે એ પૂરા પડતા નથી, જગ્યાએ એસટી કેટેગરીની અંદર ખાલી રહી જતી છે. એટલે તમે જો એસટી કેટેગરીની અંદર આવતા હોય ને તમારા 80-85 માર્ક્સ થતા હોય તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, તમને છે એ સારી પોસ્ટ મળી જશે. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો આપણો વિડીયો. આપણે જોયું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ છે એની અંદર કેવું કટ ઓફ રહ્યું છે. અને મને જે થોડુંક શોકિંગ લાગ્યું છે કે ઓબીસી ની અંદર છે થોડું કટ ઓફ વધારે રહ્યું છે. તો કારણ હોઈ શકે છે ફ્રેન્ડ્સ, ઓબીસી ના છે ઉમેદવારો છે વધુ હોઈ શકે છે સંખ્યામાં. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો આપણો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો. તમારે કઈ પ્રશ્નો હોય, તમને કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના વિશે પ્રશ્નો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને જે પણ ઉમેદવારોએ મહેનત કરી હતી એમના જો નામ આ લિસ્ટમાં ના આવ્યા હોય તો તમારે વધારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, ટેન્શન તો બિલકુલ નહીં લેતા. જે ઉમેદવારો કમેન્ટ સેક્શનની અંદર બીજાઓને ડિમોટિવેટ કરે છે તો એમને મેં રિક્વેસ્ટ કરું છું કે આવા ટાઈમ ઉપર છે, આવા સમય ઉપર છે, કોઈને આપણે સપોર્ટ કરીએ તો આપણું ઘણું મોટું ભાગ કહેવાય. કારણ કે આવા સ્ટેજ ઉપર છે એ વિદ્યાર્થીઓ દુઃખી થઈને, હતાશ થઈને કોઈ ગલત કદમ ઉઠાવી લે છે. તો એ એવું ના કરે. જ્યાં પણ તમને છે આવા ઉમેદવારો જોવા મળે તો એમને છે તમે વધારે ને વધારે પ્રોત્સાહન આપવાની કોશિશ કરો, જેથી કરીને એ કોઈ ગલત પગલું ના ઉઠાવે. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો આપણો વિડીયો. જો તમારું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટમાં આવી ગયું હોય તો તમે તમારા ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો. અને જો કંઈ તમારે મનમાં પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણ કરી શકો છો. આપણે છે તમને પૂરેપૂરી હેલ્પ કરવાની ટ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ ઉપર હાઇપનો ઓપ્શન આવી ગયો છે. તમે કમેન્ટ સેક્શનને સ્વાઇપ કરીને વિડીયોને હાઇપ પોઈન્ટ્સ આપી શકો છો, જેથી કરીને છે આપણા વિડીયોને વધુ રીચ મળે અને બધા વિદ્યાર્થીઓને આ વિડીયોનો લાભ મળે. તો ફ્રેન્ડ્સ, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.